વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે હું તમને એક વેજી કટરનો ડેમો અને પ્રોડક્ટ રિવ્યૂ બતાવવાની છું, જે આ રીતનું છે અને એને યુઝ કરવું પણ ખૂબ જ ઇઝી છે. એને કેવી રીતે યુઝ કરવું એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો સૌથી પહેલાં એની સાથે કઈ કઈ વસ્તુ આવે છે એ આપણે જોઈ લઈએ. તો એની સાથે સૌથી પહેલાં એક આવું પ્લાસ્ટિકનું કન્ટેનર આવે છે, જેમાં આપણે આ વેજીટેબલ કટ કરી શકીએ અને ફ્રીજમાં તમારે સ્ટોર કરવા હોય તો કરી શકો. આ રીતની એની બ્લેડ હોય છે, જેમાં આપણે વેજીટેબલના મીડિયમ સાઇઝના ટુકડા અને જો તમારે લાંબા કરવા હોય તો સેકન્ડ બ્લેડ. હવે દૂધી કે ગાજર એવું કંઈ છીણવું હોય તો એના માટે આ બ્લેડ યુઝ કરવાની હોય છે. પછી જ્યારે આપણે સિઝનમાં બટાકાની વેફર કે બટાકાના પિતાના ભજીયા બનાવવા હોય તો ત્યારે સ્લાઇસ કરવા માટે કે સલાડ માટે વેજીટેબલ સ્લાઇસ કરવા આ બ્લેડ યુઝ કરવાની હોય છે. હવે આ જે બ્લેડ છે એનાથી કોઈ પણ બટાકાના મોટા ટુકડા કે તમારે સફરજનના મોટા ટુકડા કરવા હોય તો 1 થી 4 અને એક બ્લેડથી 8 ટુકડા થઈ જાય છે. હવે આ જે છે એનાથી મીડિયમ સાઇઝના ટુકડા થશે, અને જે આ સૌથી નાની બ્લેડ છે એનાથી કોઈ પણ ચાઇનીઝ રેસીપી તમારે બનાવવી હોય તો સૌથી નાનું વેજીટેબલ કટ કરવું હોય તો આ બહુ યુઝફુલ રહે છે, સ્પેશિયલી ફ્રાઈડ રાઈસ માટે. પછી આ જ્યારે વધારે ક્વોન્ટિટીમાં આપણે બટાકાની સ્લાઇસ કરવી હોય તો ત્યારે તમે આનાથી બટાકાને પકડીને સ્લાઇસ કરી શકો છો. એની સાથે આ રીતનું એક પિલર આવે છે અને આ કન્ટેનરનું આ રીતનું એરટાઇટ એક ઢાંકણું આવે છે. અને આ જે છે જેમાં આપણે બ્લેડ મૂકીને આને યુઝ કરવાનું હોય છે. તો હવે આ કેવી રીતે યુઝ કરવું એ હું તમને બતાવીશ. તો એના માટે મેં થોડા વેજીટેબલ લીધા છે. હવે બ્લેડને કેવી રીતે ફિટ કરવી એ હું તમને બતાવું. જસ્ટ એને આ રીતે ફિટ જ કરી દેવાની હોય છે. ખૂબ જ ઇઝીલી એ ફિટ થઈ જાય છે. હવે આપણે ગાજરના આ રીતે ટુકડા કર્યા છે, એને જસ્ટ પ્રેસ કરશો એટલે એના ટુકડા થઈ જશે. તમે જોઈ શકો છો ઇઝીલી આના ટુકડા થઈ જાય છે. એ જ રીતે આપણે ટામેટાના કરીશું. ટામેટાના ટુકડા કરવા માટે એક ટામેટાના 2 ટુકડા કરી લેવાના છે, અને પછી જસ્ટ એને આ રીતે પ્રેસ કરશો એટલે તરત ટામેટાના ટુકડા થઈ જશે. આ રીતનો પ્રોડક્ટ જ્યારે આપણે કોઈ ગેસ્ટ આવવાના હોય કે વધારે ક્વોન્ટિટીમાં સબ્જી બનાવવાની હોય ત્યારે ખૂબ જ યુઝફુલ રહે છે. હવે આપણે બ્લેડને ચેન્જ કરી દઈએ. આપણે આગળની બાજુ જે બ્લેડ રાખીશું એ આપણને યુઝ કરવા મળશે. તો હવે આપણે સૌથી નાનું વેજીટેબલ જો કટ કરવું હોય તો એ કેવી રીતે કરવું એ હું તમને બતાવીશ. હવે એ જ રીતે ગાજરને ત્યાં મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે ગાજરના એકદમ નાના ટુકડા થઈ ગયા છે, જે આપણે ફ્રાઈડ રાઈસમાં યુઝ કરતા હોઈએ છીએ. આખા મરચાંને જો કરવા હોય તો એને તો આ રીતે આખા જ મૂકી દેવાના છે. તમે 2-3 મરચાં એક સાથે લઈ શકો છો. હવે આ જ રીતે આપણે કેપ્સિકમને પણ કરીએ. મેં એક કેપ્સિકમના 4 ટુકડા કરી લીધા છે ને બિયા નીકાળી લીધા છે. તમે જોઈ શકો છો ગાજર, કેપ્સિકમ, મરચાં બધું એક સરખું જ સરસ કટ થઈ ગયું છે. જો આપણે હાથથી પણ કરવા જઈએ તો પણ આવા એક ધારા ટુકડા નથી થતા. હવે આપણે આ બ્લેડને નીકાળી લઈએ. હવે જો તમારે દૂધી કે ગાજર છીણવું હોય તો કેવી રીતે કરશો એ બતાવું. એની પહેલાં જે આ ઢાંકણાની પાછળ એક પ્રેસનું બટન આપ્યું છે એને તમે આ રીતે દબાવશો એટલે એમાં જે પણ ઝીણું ઝીણું વેજીટેબલ ભરાયું હશે એ બધું નીકળી જશે અને આ એકદમ ક્લીન થઈ જશે. હવે આપણે આ બ્લેડ લગાવી દઈએ અને ગાજર છીણીએ. આની દરેકે દરેક બ્લેડ એકદમ શાર્પ હોય છે, તો આપણું કામ બહુ જ ઇઝીલી અને ફટાફટ થઈ જાય છે.
ગાજર પણ છીણાઈ ગયું છે. આપણે ગાજર કે દૂધી છીણવા માટે કોઈ અલગથી વાસણ પણ લેવાની જરૂર નથી પડતી, કેમ કે આની સાથે જે કન્ટેનર આવે છે એટલે એમાં જે બધું છીણ ભેગું થાય છે. હવે જો તમારે પોટેટોની કે વેજીટેબલની સ્લાઇસ કરવી છે તો ત્યારે આ બ્લેડ એને આ રીતે ફિટ કરી દેવાની. તો હવે હું એક બટાકાને છોલી લઉં છું અને એની આ રીતે આપણે સ્લાઇસ કરતા જઈશું. જ્યારે વધારે ક્વોન્ટિટીમાં બટાકાની સ્લાઇસ કરવી હોય તો મેં તમને જે બતાવ્યું એ એનું હોલ્ડર છે, એને યુઝ કરીને પણ તમે સ્લાઇસ કરી શકો છો. બટાકાની ખૂબ જ સરસ સ્લાઇસ થઈને રેડી છે. આ જ રીતે તમે કાકડી, ટામેટા, બીટ દરેકની સ્લાઇસ કરી શકો છો. હવે એ જ રીતે બાકીની જે બે બ્લેડ છે એને આપણે યુઝ કરવાની છે 4 ટુકડા માટે અને 8 ટુકડા માટે. અને જ્યારે આ મોટા ટુકડા કરવા હોય, બટાકાનું શાક કે ટામેટાનું શાક બનાવવું હોય વધારે ક્વોન્ટિટીમાં, અને આ જે છે એ બીટ, ગાજર અને કેબેજ એ બધું લાંબુ કટ કરવું હોય ત્યારે યુઝ થાય છે. અને હવે આ રીતે આપણે આનું ઢાંકણું બંધ કરીને આપણે આને ફ્રીજમાં મૂકવું હોય તો મૂકી શકીએ છીએ, કેમ કે આ એરટાઇટ છે. તો આને સ્ટોર કરવામાં પણ બહુ સારું રહે છે. આ રીતનું વેજી કટર આપણને કુકિંગના દરેક કામમાં ખૂબ જ હેલ્પફુલ રહે છે, કેમ કે મેક્સિમમ ટાઈમ વેજીટેબલના કટિંગ અને ચોપિંગમાં જતો રહે છે. તો આવું જો પ્રોડક્ટ આપણી પાસે હોય તો દરેક કામ ખૂબ જ ઇઝીલી થઈ જાય છે અને કરવાનો કંટાળો પણ નથી આવતો. મેં આ પ્રોડક્ટ ઓનલાઈન જ પરચેસ કરેલી છે અને જો તમે એને પરચેસ કરવા માગતા હો તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે. તો તમે ત્યાં જઈને આ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો. આઈ હોપ તમને મારું આ પ્રોડક્ટ રિવ્યૂ યુઝફુલ રહેશે.